જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, ચારે બાજુ આકાશી આફતના જળબંબાકારના દ્રશ્યો બનાસકાંઠાના સુઈ ગામના છે. અહીં 17 ઇંચ વરસાદ પડ્યાના 3 દિવસ થઈ ગયા છે, છતાં પણ આ વિસ્તારમાંથી પાણી ઓસર્યા નથી. પાણી એટલા ભરાયા છે કે ખેતરો ડૂબી ગયા છે. સુઈ ગામ આ વખતે પૂરની ભયંકર ઝપેટમાં આવ્યું છે. ગામડાઓ પાણીમાં ઘેરાઈ ગયા છે, ખેતરો ડૂબી ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ અવકાશી દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે હાલની સ્થિતિ કેટલી ગંભીર છે. 1-2 ગામ નહીં પરંતુ 17 ગામમાં પૂરે તબાહી મચાવી છે. રસ્તાઓ તૂટતા ઘણા ગામોનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ડ્રોન તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જ્યાં પહેલા ખેતરો અને ઘર હતા ત્યાં હવે પાણી જ પાણી છે. ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને ઢોર પણ પૂરના પાણીમાં ફસાયેલા જોવા મળે છે. હવે બનાસકાંઠાના માંગરોળના હાલ જોઈ લો. થરાદના માંગરોળ ગામને પણ પૂરે બાનમાં લીધું છે. માંગરોળમાં પણ સ્થિતિ કંઈક સુઈ ગામ જેવી જ છે. વરસાદના કારણે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પાણીનો નિકાલ ન થતા ગામોમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે. ભારતમાલા રોડ નીચે પાણીના નિકાલ માટે કોઈ નાળા બનાવવામાં આવ્યા નથી, જેના કારણે વરસાદનું પાણી ગામમાં જ જમા થઈ રહ્યું છે. સેનલ માતાના મંદિર પાસે પણ પાણી ભરાયેલા હોવાથી શ્રદ્ધાળુઓએ પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા જવું પડે છે. દૂધ મંડળીમાં દૂધ ભરવા જવામાં પણ લોકોએ પાણીમાંથી પસાર થવું પડે છે. 48 કલાકથી વધુ સમય થવા છતાં પણ હજુ સુધી ગામમાં વીજ પુરવઠો શરૂ થયો નથી. બીજી તરફ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત સમગ્ર વહીવટીતંત્ર 2 દિવસથી લોકોની વચ્ચે ખડે પગે ઊભું છે. વરસાદને પગલે થયેલ નુકસાન બાબતે સમગ્ર બાબતોનું નિરીક્ષણ કર્યું હતું તથા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે લોકોને મળીને સાંત્વના સાથે વહીવટીતંત્ર તરફથી તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે ખાતરી આપી હતી. વહીવટીતંત્રના અધિકારી ટ્રેક્ટર અને બોટ મારફત 4 ફૂટથી ઊંડા પાણી પાર કરીને લોકોની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે સુઈગામ તાલુકાના કુચોસણ, જોરાવરગઢ, દુધવા અને સુઈગામ સહિતના વિસ્તારમાં જઈને લોકો સાથે વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને પાણીનો નિકાલ, નુકસાન સહિતની બાબતો અંગે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. વાવના ભાખરી ગામ 3 દિવસથી પાણીમાં. 3 દિવસથી પાણીમાં ડૂબેલા વાવના ભાખરી ગામની તારાજીના દ્રશ્યો છે. બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાને 17 ઇંચથી વધુ પડેલા વરસાદે ધમરોળી નાખ્યા છે. હવે વરસાદ તો વિરામ લઈ ચૂક્યો છે, પણ પાણી હજી ઓસર્યા નથી. અનેક ગામડામાં ખેડસમાં પાણી ભરાયેલા છે. આ વચ્ચે વાવના ભાખરી ગામનો ડ્રોન વિડીયો જુઓ. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ બાદની હચમચાવી દેતી તબાહી જોવા મળી. વાવના ભાખરી ગામથી સામે આવેલા ડ્રોન વિડીયોમાં જોઈ શકાય છે કે ખેતરોમાં જ નહીં, ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળે છે. ઘરોમાં ઘૂંટણ સુધી, કમર સુધીના પાણી ભરાઈ ગયેલા છે. ગામથી ચારે તરફ એટલું પાણી ભરાયેલું જોવા મળે છે કે ગામમાંથી કોઈ નથી બહાર જઈ શકતું કે કોઈ નથી ગામમાં આવી શકતું. ખેડૂતોના પાકના નુકસાન સાથે ઘરવખરી પણ તણાઈ ગઈ છે, તો ઘણા વિસ્તારોમાં કાચા મકાનો ધરાશાયી થતા અનેક પરિવારો ઘરવિહોણા થઈ ગયા છે. ખેડૂતો ભારે હૈયે વ્યથા ઠાલવી રહ્યા છે. જણાવી રહ્યા છે કે આ પરિસ્થિતિ જોઈને વર્ષ 2015 અને 17ના પૂરની પરિસ્થિતિ આંખો સામે છે. બીજી તરફ બનાસકાંઠામાં રોડ તોડી પાણી દૂર કરાયું. અહીંયા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, ઘરોમાં પાણી છે, ઘરવખરી બધી પલળી ગયેલી છે, ખેતરોમાં પાક નિષ્ફળ થઈ ગયો, જમીન ધોવાણ થઈ ગયું છે. બનાસકાંઠાના થરાદ તાલુકામાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. ભાદરવાના અંતમાં જ ધોધમાર વરસાદે અનેક ગામડાઓને તરબોળ કરી દીધા છે. ખાસ કરીને થરાદના ગ્રામીણ વિસ્તારોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. અનેક ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ પર નદી જેવા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. થરાદના રામપુરાથી આજવાડાને જોડતા માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ માર્ગ પર પાણીનો ભરાવ એટલો છે કે અહીંથી પસાર થવું લગભગ અશક્ય બન્યું છે. આ સ્થિતિને કારણે ગામ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ, દૂધ અને શાકભાજી જેવા રોજિંદા પુરવઠા માટે જતા લોકો અને કટોકટીના સમયે બીમાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં પણ ભારે અવરોધ ઊભા થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક પ્રશાસનની મદદની રાહ જોયા વગર ગામ લોકોએ જાતે જેસીબી મશીન લાવીને પાણીના પ્રવાહને બહાર કાઢવા માટે રસ્તો તોડ્યો. રોડ તોડીને પાણીને વહેતું કરવાનો પ્રયાસ કરાયો. સાતલપુરના મડુતરા ગામે પૂરમાં લોકો સર્વસ્વ ગુમાવી ચૂક્યા છે. 5 લોકો ડૂબ્યા. વરસાદ રોકાયાના 2 થી 3 દિવસ થઈ ગયા છતાં પાટણના મઢુતરા ગામે હજુ પાણી ઓસર્યા નથી. ગામના ઠાકોરવાસમાં હજુ પણ કમર સુધીના પાણી ભરાયેલા છે. અહીંના 60 થી 70 જેટલા ઘરમાં પણ પાણી ઓસર્યા નથી, જેથી લોકો કલાકોથી પાણી વચ્ચે રહેવા મજબૂર છે. અહીં પૂરે એવી તબાહી મચાવી છે કે લોકોનું બધું તણાઈ ગયું છે. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ છે. પશુઓ માટે સંગ્રહ કરેલો ઘાસચારો પણ પાણીમાં પલળ્યો છે, તો ખેતરોમાં પણ તબાહીનો મંજર છે. ખેતરોમાં પાક નષ્ટ થયો છે, ત્યારે પાક નુકસાનીનો સર્વે કરી સહાયની માંગ કરી છે. ભારે વરસાદથી રાપરનું મોટીરાવ ગામ સંપર્ક વિહોણું.
કચ્છના રાપર તાલુકામાં પડેલા વરસાદને 2 થી 3 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ અનેક ગામડાઓની નદી ગાંડીતુર બનીને વહી રહી છે. કચ્છના રાપર તાલુકામાં પડેલા અતિભારે વરસાદને કારણે મોટીરાવ ગામની નદી ઓવરફ્લો થઈને પુલ પરથી વહી રહી છે, જેથી ગામ સંપર્ક વિહોણું બન્યું. ગામનું તળાવ અને નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં સમગ્ર ગામમાં પાણી ભરાયું. ગામ બેટમાં ફેરવાતા લોકો પાણીમાં ફસાયા. આ અંગેની જાણ થતાં વહીવટીતંત્ર દ્વારા મોટીરાવમાં રાહત બચાવની સાથે ગામને મુખ્ય માર્ગ સાથે જોડવાની કાર્યવાહી હાથ ધરાઈ અને તૂટેલા માર્ગની મરામત હાથ ધરી હતી. રાપરમાં આકાશી આફતથી ખેતરો ખેદાન મેદાન થઈ ગયેલા ખેતરો, પાકનો વળી ગયેલો સોથ, નતમસ્તક છોડ, ભરાયેલા પાણી અને તૂટી ગયેલા રોડ. ખાના ખરાબીના દ્રશ્યો કચ્છના રાપરના છે, જ્યારે 16 થી 17 ઇંચ વરસાદ વરસ્યા બાદ ગામના ગામ ડૂબી ગયા. ખેતરોના ખેતરો તબાહ થઈ ગયા. મહામહેનતે કચ્છની સૂકી ધરામાં ખેડૂતોએ વિવિધ પાકનું વાવેતર કર્યું, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હોય તેમ એક ઝાટકે વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું. નદીના વહેણની માફક અનેક ગામોમાં ખેતરોમાં પાણી ઘૂસી જતા જમીન ધોવાઈ ગઈ. ખાસ કરીને નારણપર, સુવાઈ, ગૌરીપર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોની વાવેતર કરેલી જમીન ધોવાઈ ગઈ. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ અંદાજે 400 થી 500 એકર જેટલા વિસ્તારનું ધોવાણ થવાથી પાક બગડી ગયો છે. પરિણામે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ઉપરાંત વાડી વિસ્તારમાં વીજપુલ ધરાશાયી થઈ જતા વીજ પુરવઠો ખોરવાયો છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો છે. ઘોઘંબાના કરાડ ડેમનો જુઓ મનમોહક નજારો. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને પગલે તાલુકાનો કરાડ ડેમ છલકાયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્યારે પંચમહાલ ઘોઘંબાના કરાડ ડેમના મનમોહક આકાશી દ્રશ્યો જુઓ. ડેમ સંપૂર્ણ ભરાઈ ઓવરફ્લો થતા દ્રશ્યો નયનરમ્ય લાગી રહ્યા છે. છલોછલ ભરાયેલા કરાડ ડેમની ચારે તરફ કુદરતી વનરાજી ખીલી ઉઠી છે. ધરતી માતાએ જાણે લીલી ચાદર ઉઠી હોય એવો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. કરાડ ડેમ દ્વારા કાલોલ અને ઘોઘંબા તાલુકાના 25 ગામોને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા આપવામાં આવે છે. તેની સમસ્યા દૂર થઈ છે. તો સિઝનમાં ડેમ સંપૂર્ણ ભરાઈ છલકાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કપરાડામાં પુલોનું ધોવાણ થતા લોકોએ જાતે શ્રમદાન કરી કોઝવે રિપેર કર્યો. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 130 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. કપરાડાના અંતરિયાળ વિસ્તારના અનેક નદી નાળા ઉપરના નાના કોઝવે અને પુલનું મોટા પાયે ધોવાણ થયું છે. ભારે વરસાદ વખતે કલાકો સુધી નદી અને ખાડીઓના પાણી કોઝવે, નાના પુલ અને રસ્તા ઉપર ફરી વળે છે. પાણી ઉતર્યા બાદ પણ રસ્તાઓ અને કોઝવે ધોવાઈ ગયા હોવાથી અવરજવરમાં લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રને અનેક વખત રજૂઆતો છતાં પરિસ્થિતિ અને સમસ્યા ઠેરની ઠેર રહે છે. આથી કેટલાક ગામોમાં તંત્રની મદદની રાહ જોયા વિના જ લોકો પોતે જ શ્રમદાન કરી આવા પુલ અને કોઝવે રિપેર કરવા લાગ્યા છે. સિલધા ગામમાં પણ કોઝવે ધોવાઈ જતા લોકો તંત્રની મદદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતા લોકો જાતે જ શ્રમદાન કરી આ કોઝવેના ધોવાણને રિપેર કરવાનું શરૂ કર્યું. 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે એવું લાગી રહ્યું છે કે મેઘરાજા આરામ લેવાનું મન બનાવી ચૂક્યા છે. મોટાભાગના જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે, જોકે હજુ દક્ષિણ ગુજરાતનો વારો પાડી દેશે. હવામાન વિભાગે 14 થી 16 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન સુરત, નવસારી અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. 13 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય ગુજરાત અને उत्तर ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 14, 15, 16 गुजरात रीजन की मेनली जो दक्षिण गुजरात की जिला है इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ. ઉત્તર ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો, છવાઈ ધુમ્મસની ચાદર. હજુ 2 દિવસ પહેલાની વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો હતો. ખેતરો પાણીથી તરબોળ હતા. ઉત્તર ગુજરાતના હાલ બેહાલ થઈ ગયા હતા. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. ચોમાસાથી સીધું જાણે શિયાળાનું આગમન થવાનું હોય તેમ ધુમ્મસની એન્ટ્રી થઈ ગઈ છે. મહેસાણા જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. જાણે શિયાળો આવી ગયો હોય એવો ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી હતી. દૂર દૂર સુધી કંઈ દેખાતું ન હતું. તો સાબરકાંઠામાં પણ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. હિંમતનગર સહિત ગ્રામ્ય પંથકમાં ભારે ધુમ્મસની ચાદર છવાય. 5 ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ બન્યું. ચારે તરફ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન બન્યા. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા લોકો પણ ચોંકી ગયા. સુરતમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને પોલીસ વચ્ચે દંડાવાળી સ્ટેજ પર બેસવા મુદ્દે થઈ હતી બબાલ. પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને પોલીસ વચ્ચે ખુલ્લેઆમ ધમાલ થઈ. દંડાવાળી થઈ. એકબીજાને ધક્કે ચડાવ્યા. ગાળાગાળી થઈ અને અફરાતફરી મચી ગઈ. દાવો કરાઈ રહ્યો છે કે અલ્પેશ કથિરિયા પર પણ દંડાવાળી થઈ, જો કે અંગે કોઈ પુષ્ટિ નથી થઈ.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો 5 સપ્ટેમ્બરનો છે, જ્યારે સુરતના સુદામાકા રાજા ગણેશ ગ્રુપ અને અલ્પેશ કથિરિયાના ગ્રુપ વચ્ચે ધમાલ થઈ ગઈ. મામલો ઉગ્ર બનતા પોલીસ પણ પહોંચી. પોલીસના દાવા પ્રમાણે સ્થિતિ પર કાબુ મેળવવા માટે હળવો બળ પ્રયોગ કરાયો. આ દરમિયાન ધમાલ થઈ. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અલ્પેશ કથિરિયા અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું. આ દરમિયાન કેટલાક લોકોને પોલીસે દંડા પણ ફટકાર્યા. કેટલાક લોકોએ પોલીસને પણ ધક્કે ચડાવી. આ સમગ્ર મામલે જ્યારે અલ્પેશ કથિરિયાને સવાલ કરાયો ત્યારે તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે સમાધાન થઈ ગયું છે. આ મામલે કોઈ ફરિયાદ નોંધવા માટે તૈયાર નથી. એસીપી દ્વારા